અને સીધુના સટમાં આજના બીજા મહત્વના મુદ્દાની વાત કરીશું રાજકોટ એમ્સમાં થતા ભ્રષ્ટાચાર વિશે। રાજકોટ એમ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેનો પર્દાફાશ થયો છે। એમ્સના જ પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું એક મોટું કારસ્તાન સામે આવ્યું, જેમાં પોતાના દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો છે। દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવી અને ક્લાસ 2 અધિકારી બનાવી દેવામાં આવ્યો। પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચના પુત્ર ભાવેશને આંચકીની પણ તકલીફ છે। ડોક્ટર સીડીએસ કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં પણ તકલીફ છે। ભાવેશને આંચકી ઉપડતા એમ્સમાં દવા લીધી તેવી વિગતો પણ સામે આવી હતી। ભાવેશ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો પણ સામે આવી છે, એટલે કે તેઓ દિવ્યાંગ છે। ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં પણ ભરતીમાં તેમણે ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર યશદીપ સિંહે ભાવેશના ફિટનું પ્રમાણપત્ર આપ્યું હતું। એટલે સવાલ એ છે કે શું રાજકોટ એમ્સ સારવાર માટે છે કે પછી ભ્રષ્ટાચાર આચરવા માટે? ભાવેશ પાસે ડિસેબિલિટી સર્ટી હોવા છતાં કઈ રીતે તે અધિકારી બની ગયો? ભાવેશ પાસે 60% ડિસેબિલિટી સર્ટી હોવા છતાં પણ કઈ રીતે તેને મેડિકલ ફિટ બતાવી દેવામાં આવ્યો? જો કે હવે આખા વિવાદ બાદ ડોક્ટર સીડીએસ કટોચનો પુત્ર ભાવેશ કટોચ રજા પર ઉતરી ગયો છે। આખો મામલો જ્યારે સામે આવ્યો છે ત્યારે ભાવેશ રજા પર ઉતરી ગયો છે, તેને ક્લાસ 2 અધિકારી બનાવી દેવામાં આવ્યો છે। ફિટ હોવાનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવે છે, એ પણ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા। એટલે સવાલો અનેક છે કે દિવ્યાંગ હોવા છતાં પણ આંખમાં પણ તકલીફ છે, તેમને આંચકીની પણ તકલીફ છે। આ પ્રકારની તકલીફ અને દિવ્યાંગ હોવા છતાં પણ તેમને ફિટ હોવાનું સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે અને ક્લાસ 2 અધિકારી બનાવી દેવામાં આવે છે। જો કે આખો વિવાદ જ્યારે સામે આવ્યો છે ત્યારે ડોક્ટર સીડીએસ કટોચનો જે પુત્ર છે ભાવેશ કટોચ એ અત્યારે રજા પર ઉતરી ગયો છે। એટલે આ આખો મામલો ભ્રષ્ટાચારનો છે, સામે આવ્યો છે। 17 વર્ષથી આંચકીની દવા લેતો હતો એ વિગતો પણ હતી, પરંતુ હવે સવાલ એ છે કે આખરે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા શું એમને આ જાણકારી હોવા છતાં પણ ફિટ હોવાનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું? રાજકોટ એમ્સ હોસ્પિટલના પૂર્વ વડા સીડીએસ કટોચના પુત્ર ભાવેશ કટોચની ભરતીને લઈને આખો વિવાદ શરૂ થયો છે। ભાવેશ કટોચ છે તે અચાનક જ રજા ઉપર ઉતરી ગયા છે। જો કે એમ્સ હોસ્પિટલનો ચાર્જ જે હાલ જે અધિકારી પાસે છે તેઓ પણ રજા ઉપર હોવાનું વિગત સામે આવી છે। જો કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એમ્સ હોસ્પિટલને લઈ જે ભરતી વિવાદ છે અનેક વખત છે તે વિવાદમાં આવ્યો છે, ત્યારે ખરા અર્થમાં ભરતીને લઈને અધિકારીઓ છે તે ઢાક પીછોડો કરી રહ્યા છે। જોકે સમગ્ર મામલે સોમવારે મીડિયા સમક્ષ સામેથી હાજર થવાની વાતો કરી રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, વારંવાર એમ્સ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી રહી છે, ત્યારે વધુ એક વખત આ ભરતીને લઈને વિવાદમાં આવી છે। ભૂતકાળની ભરતીને લઈને જો તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે, કારણ કે સાંસદ રામ મોકરિયા સુધી પણ અનેક ભરતીઓને લઈને વિવાદમાં પહોંચ્યા છે અને સાંસદ રામ મોકરિયા દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તેને પણ રજૂઆતો કરવામાં આવી છે। જોકે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ તપાસ કરવામાં આવશે ત્યારે શું હકીકત સામે આવશે તે તો જોવું જ રહ્યું। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટ એમ્સમાં થતા ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો। એમ્સ ભરતી કૌભાંડ મુદ્દે હવે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું અને કહ્યું કે આ અંગે વિગતો અમારા ધ્યાને આવી છે, તપાસ કરી સંબંધિતો સામે કાર્યવાહીની ભલામણ કરીશું। એમ્સ ભરતીમાં ગુજરાત બહારના લોકોની ભરતીનો પણ આક્ષેપ છે, ત્યારે એમને કહ્યું કે આવી કોઈ રજૂઆત મળી નથી। ઇન્ટરવ્યુની વિગત મેળવી અને તપાસ કરીશું, ઇન્ટરવ્યુ આપનાર પાસેથી પણ વિગત મેળવીશું તેવું પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે। એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ। એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી, એટલે ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું।
અને આ જ અંગે વિગતો મેળવીશું. રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે. રહીમ, રાજકોટ એમ્સમાં હવે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે કે જ્યાં પૂર્વ ડિરેક્ટરનો દીકરો દિવ્યાંગ હોવા છતાં તેને ફિટ બતાવી દેવામાં આવે છે, સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે અને ક્લાસ 2 અધિકારી પણ બની જાય છે. ચોક્કસપણે જિજ્ઞાસા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. ઘરના ભૂવા અને ઘરના ડાકલા કહેવત છે ને એ ક્યાંક અહીંયા સાચી પડી રહી છે. રાજકોટના પીડીયુ હોસ્પિટલની અંદરથી જે ડિસેબલ સર્ટિફિકેટ સામે આવ્યું છે તેમાં તે 60% તેનું વિઝન છે તે જોવા નથી મળ્યું. સાથે જ એમ્સ હોસ્પિટલની અંદરથી આંચકીની દવા લેતો હોય ને 17 વર્ષથી તે પોતે આંચકીની દવા લેતા હોવાની જે પુરાવા છે તે પણ સામે આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ જ વ્યક્તિને જે ક્લાસ 2 અધિકારી છે તે એમ્સ હોસ્પિટલની અંદર બનાવી દેવામાં આવે છે. અગાઉ પણ રાજકોટ એમ્સ હોસ્પિટલ છે તે વિવાદોનું ઘર પણ બની ચૂક્યું છે. જોકે હવે પુરાવા સામે આવ્યા છે કે આ પ્રકારે ડિસેબલ વ્યક્તિને આ રીતના તેને નોકરી આપી દેવામાં આવી છે. જો બહારનો વ્યક્તિ હોય તો તેમને એમ કહી દેવામાં આવે છે કે ડિસેબલ છો તો તમે નોકરી નહીં કરી શકો, પરંતુ ઘરના ભૂવાને ઘરના દાખલામાં ફિટ પણ થઈ જાય છે ને અનફિટ છે તે પણ જોવા મળે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે સીડીએસ કટોચ છે ત્યારની જ આ ભરતી છે કે પછી તે જતા જતા તેણે આ ભરતી કરી છે, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એમ્સ હોસ્પિટલની અંદર ભૂતકાળની અંદર પણ ભરતીને લઈને સ્થાનિક સ્ટાફ દ્વારા પણ અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સોશિયલ અને માનસિક હેરેસમેન્ટના પણ જે ફરિયાદ છે તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની અંદર છે તે થઈ હતી ને તેમાં પણ તપાસો થઈ હતી. જોકે સૌથી મોટા સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે જિજ્ઞાસા કે રાજકોટ એમ્સ હોસ્પિટલની અંદર ભૂતકાળની ભરતીને જો તપાસ કરવામાં આવે તો અનેક કાચા ચિઠ્ઠાઓ ખુલે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. કારણ કે જે પણ રાજ્યની અંદર એમ્સ હોસ્પિટલ હોય છે તેવો નિયમ હોતો હોય છે કે 60% છે તે સ્થાનિક કક્ષાએ જે રાજ્યના લોકો હોય તેનો સમાવેશ કરવાનો હોય છે, પરંતુ રાજકોટની અંદર મોટા ભાગના બહારના વ્યક્તિની ભરતી થઈ રહી છે. એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. સ્થાનિક વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ દેવા જાય છે પરંતુ તેમને ભરતી કરવામાં નથી આવતા, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ઇન્ટરવ્યુમાં પણ ક્યાંક ફિક્સ થઈ ગયું હોય એટલા માટે માત્ર ઇન્ટરવ્યુ દેનાર જનારને નામ અને ગામનું નામ જ પૂછવામાં આવે છે. આ કયા પ્રકારનું ઇન્ટરવ્યુ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. શું મેડિકલ એમબીબીએસના વિદ્યાર્થી જે હોય છે, એમબીબીએસ પૂર્ણ થઈ ગયું હોય છે, તેને કયા સ્થળ ઉપર તમે અત્યાર સુધી પ્રેક્ટિસ કરી છે, કયા પ્રકારની ડિગ્રી અને શું અભ્યાસ કર્યો છે ને તેમાં કયા કયા પડકારો, તો આ પ્રકારના ઇન્ટરવ્યુ હોય છે. પરંતુ જે ઇન્ટરવ્યુ દેવા જનાર છે જાણે ફિક્સ એક વ્યક્તિનું નોમિનેશન થઈ ગયું કે આટલા લોકોની ભરતી કરવાની છે, ભલામણો આવી ગઈ હશે કે પછી વહીવટ કરીને ભરતીનું ફિક્સ થઈ ગયું હશે એટલા માટે બાકીના જે વ્યક્તિ હોય છે તેને માત્ર નામ અને ગામનું નામ પૂછવામાં આવે છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ એમ્સ હોસ્પિટલ જ્યારથી કામકાજ શરૂ થયું, સીડીએસ કટોચ આવ્યા ત્યારથી જ વિવાદોનું ઘર બની ચૂક્યું હતું ને એટલા માટે જ તેનો ચાર્જ છે તે પણ લઈ લેવામાં આવ્યો છે. જો કે ભૂતકાળની ભરતીઓને લઈને હવે એક બાદ એક વિવાદો છે તે સામે આવી રહ્યા છે. આ તો સીડીએસ કટોચના પુત્ર છે તે સામે આવ્યું છે, તેના પુરાવા સામે આવ્યા છે. પરંતુ જો ભૂતકાળની જે ભરતી છે તેની તપાસ કરવામાં આવે તો અનેક વ્યક્તિઓ સામે લાગવકશાહીના કિસ્સાઓ સામે આવે તેવી શક્યતાઓ થઈ શકે છે. જોકે સાંસદ રામ મોકરિયાએ પણ અત્યાર સુધી તેમને ફરિયાદો મળી હતી, તેને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પણ ફરિયાદ કરી છે. સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું કે અમારા સુધી ફરિયાદ આવી છે, અમે સંબંધિત જે વિભાગ છે તેને પણ જાણ કરશું ને સમગ્ર મામલે તપાસ કરાવીશું. એટલે જોવાનું એ છે જિજ્ઞાસા કે તપાસમાં કયા પ્રકારનું તપાસ છે તે નાટક થશે કે ખરા અર્થમાં વિગત સામે આવશે. કારણ કે અનેક ફરિયાદો એમ્સ હોસ્પિટલનો મળી રહી છે પરંતુ કાર્યવાહી છે તે કોઈ પણ પ્રકારની થતી નથી. એટલે જોવાનું એ છે કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી થશે. એમ્સ હોસ્પિટલની અંદર જે આખો વિવાદ સામે આવ્યો તો ભરત કટોચ છે તે રજા ઉપર ઉતરી ગયો છે, ગત રોજથી રજા ઉપર છે તેવું સામે આવ્યું છે. એમ્સ હોસ્પિટલની અંદર મીડિયા સમક્ષ કોઈ પણ વ્યક્તિ સામે આવી શકે તેવી સ્થિતિ નથી. જે ઇન્ચાર્જ છે તેઓ પણ રજા ઉપર હતા. એટલે સોમવારે સાચી હકીકત જાહેર કરશું તેવી છે. પીઆરઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એટલે જોવાનું એ છે કે સોમવારે કઈ વાત છે તે મીડિયા સમક્ષ મૂકે છે તે જોવું રહ્યું. પરંતુ ભરતીને લઈને જે પુરાવા સામે આવ્યા છે તે એમ્સ હોસ્પિટલ સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. જિજ્ઞાસા. જી બિલકુલ રહીમ, આભાર જાણકારી માટે. તો